ધમકીઓ મળી છે એ બાબત આપે કોઈ ફરિયાદ કશે કરી છે, કોઈને જાણ કરી છે? મને જે ધમકી આવવાનું બીક તો પહેલાંથી હતી જ, કેમ કે આ રાજકારણના લોકો છે, બહુ રૂપિયાવાળા છે ને આપણે તો સવારથી ઘેરથી નીકળીએ માથે કફન બાંધીને જ નીકળીએ, જાનની કોઈ બીક નથી. કેમ કે કેરિયર આ લોકોએ ખતમ કરી નાખ્યું, બરાબર, કશું ખોવા માટે રહ્યો નથી, તો બીક શાની? માલિક છે જીવ લેવા માટે. મેં આની ફરિયાદ અગાઉથી ક્રાઇમ બ્રાન્ચમાં અને એસપી ઓફિસમાં અગાઉથી પહેલાંથી આપી દીધી છે કે ભાઈ આ લોકો, આ વ્યક્તિ, અધિકારીઓ અને વહીવટદારો અને આ જે ફેમિલીવાળા છે આ લોકોનેથી મારા ને મારા પરિવારને જાનનો ખતરો છે. મને કે મારા પરિવારને કોઈ પણ વસ્તુની આંચ આવે તો આ તમામ વસ્તુના જિમ્મેદાર આ અધિકારીઓ ને આ બધાની ફેમિલી ને આ બધા વ્યક્તિઓ જે નામ લખાયા છે એ લોકો રહેશે. મિત્રો, આપ સાંભળી રહ્યા હતા મોહસિનભાઈ શેખને. તેઓએ જે મુદ્દાઓ કીધા, અલગ અલગ જગ્યાઓ જે એમણે રજૂઆતો કરી છે એ અમારા માધ્યમથી આપ જોઈ રહ્યા છો. નિષ્પક્ષ તપાસ આ બાબતે થવી જોઈએ. ખેડૂત બિન ખેડૂતનું જે કૌભાંડ ગુજરાતમાં ચાલે છે, ઘણી જગ્યાઓ આ બધા મુદ્દાઓ બહાર નીકળે છે, એક હકીકત છે. આ મામલામાં શું સાચું છે એ તો તપાસ બાદ જ ખબર પડશે. પરંતુ મોહસિનભાઈએ જે નિવેદનો આપ્યા છે, જે ફરિયાદો કરી છે, સરકારી અધિકારીઓનું નામ આવે છે, રાજકીય નેતાઓનું નામ આવે છે અને એક આખી ચેન આમાં દેખાય છે. સાચું ખોટું તો તપાસ બાદ જ ખબર પડશે, પરંતુ આ બાબતે એક નિષ્પક્ષ તપાસ જરૂરી છે. આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતીક.